હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. શિયાળા માટે સ્પેશિયલ એવી કોથમીર ફુદીનાની ચટણી બનાવી લઈએ. આ કોથમીર ફુદીનાની ચટણી એવી છે કે જે બધી જ વસ્તુ સાથે બહુ જ સરસ લાગે અને જમણમાં તો બપોરના આપણે આ ચટણી જોઈએ જ, શિયાળામાં તો ખાસ જોઈતી હોય છે. તો એ ચટણી બધા ઘરે બનાવતા જ હોય છે, પણ એની અંદર કોઈ વાર ફુદીનાનું પ્રમાણ વધી જાય છે, ક્યારેક કોથમીરનું પ્રમાણ વધી જતું હોય છે, ક્યારેક ચટણી કાળી પડી જતી હોય છે, ક્યારેક તીખાશ નથી આવતી હોતી. ઘણા બધા પ્રોબ્લેમ બધાને થતા હોય છે, પણ આજે આપણે આ ચટણી એકદમ પરફેક્ટ કેવી રીતે બનાવવાની, અને ખાસ તો છે ને જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને તો કબાબ સાથે ચટણી સર્વ કરવામાં આવે છે, તો એ ચટણી જે સર્વ થતી હોય છે ને એવી ચટણી આપણે ઘરે કેવી રીતે બનાવીશું એ આજે આપણે જોઈશું. તો એના માટે મેં અત્યારે કોથમીર લીધેલી છે, લગભગ 150 થી 200 ગ્રામ જેટલી કોથમીર છે. એટલે આપણે સૌથી પહેલા કોથમીર ઉમેરી દઈશું. એની સાથે 100 ગ્રામ જેટલો ફુદીનો લીધેલો છે એ પણ ઉમેરી દેવાનો છે. ફુદીનો અને કોથમીર એ બંનેનું પ્રમાણ કેવી રીતે રાખવાનું છે કે કોથમીરનું પ્રમાણ વધારે અને ફુદીનાનું પ્રમાણ ઓછું. ફુદીનો બહુ વધારે હશે ને તો પણ સરસ નહીં લાગે, અને ફુદીનો ઓછો હશે તો પણ સરસ નહીં લાગે, કારણ કે કોથમીરનું પ્રમાણ જો વધારે હશે ને તો બિટરનેસ લાગશે. એટલે કોથમીરની જે ક્યારેક કડવાશ જેવો સ્વાદ આવતો હોય છે. તો આ રીતે આપણે કોથમીર અને ફુદીનાનું પ્રમાણ લેવાનું છે. એટલે કે કોથમીર કરતાં અડધા ભાગે આપણે ફુદીનો લેવાનો છે. અડધી ચમચી આપણે જીરું ઉમેરી લઈશું. ચટણીમાં જીરુંનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. ચપટી હિંગ પણ ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન સંચળ ઉમેરી લઈશું. હંમેશા ચટણીમાં સંચળ પાવડર તમે ઉમેરશો ને તો એના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગશે. અને સાથે 1.5 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. ચટણીમાં હંમેશા મીઠુંનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે. જો ચટણીમાં મીઠુંનું પ્રમાણ વધારે હશે ને તો ચટણીમાં કાળાશ નહીં આવી જાય. અને 3 થી 4 તીખા લીલા મરચાં ઉમેરીશું. હવે ઘણાના ઘરમાં તીખાશ જરા પણ નથી ખવાતી હોતી, તો તમે 2 કે 3 લીલા મરચાં પણ મોડા ઉમેરવાના છે. ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે તીખાશ નથી ગમતી તો લીલા મરચાં નહીં ઉમેરવાના, અથવા તો એક જ ઉમેરવાનું, પણ એવું નથી કરવાનું. લીલા મરચાંનો પણ પોતાનો એક સ્વાદ હોય છે, અને એ સ્વાદના કારણે લીલા મરચાં ઉમેરવા જરૂરી છે. જો તમને તીખાશ ગમતી હોય તો તીખા મરચાં ઉમેરવાના છે, અને તીખાશ ન ગમતી હોય તો મોડા મરચાં ઉમેરવાના છે, પણ મરચાં તો ચોક્કસથી ઉમેરવાના છે. હવે આપણે એની અંદર એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાના છે જે આપણે ઘરે આપણે નથી ઉમેરતા હોતા, પણ રેસ્ટોરન્ટમાં જ્યારે પણ એ ચટણી બનતી હોય ને ત્યારે એની અંદર ઉમેરાતું હોય છે, અને એ છે સેવ. આ સેવના કારણે છે ને ચટણીનો સ્વાદ એકદમ અલગ લાગશે. અત્યારે આપણે પાકપ સેવ લઈ રહ્યા છીએ. આપણે સિંગદાણા અને દાળિયા ઉમેરતા હોઈએ છીએ, અથવા તો ગાંઠિયા પણ ઉમેરતા હોઈએ છીએ, પણ જ્યારે તમે સેવ ઉમેરશો ને તો ગાંઠિયા કરતાં એનો સ્વાદ અલગ આવે છે અને બહુ જ સરસ લાગે છે. હવે આ ચટણીનું મિશ્રણ જે તૈયાર થયું છે એને આપણે ક્રશ કરી અને ચટણી તૈયાર કરી લઈશું. થોડી ચટણી પીસાય ને એટલે બાકીની જે આપણે આ કોથમીર રાખી છે ને એને પણ ઉમેરી અને એને પણ સાથે ક્રશ કરી લઈશું. એટલે ચટણી અને ફુદીનાનું પ્રમાણ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આપણે રાખવાનું છે. ઉપરથી આપણે લીંબુ પણ ઉમેરી લઈશું. 2 નંગ લીંબુ છે જેનો મેં રસ કાઢી લીધો છે. લીંબુ હંમેશા સાથે જ ઉમેરવાનું છે. જો લીંબુ પાછળથી ઉમેરશો ને તો ચટણીનો કલર કાળો પડી જશે. અને બીજી એ વાતની ધ્યાન રાખવાની છે કે કોથમીર અને ફુદીનો જ્યારે પણ લેતા હોય ને ત્યારે એને પાણીથી નિતારી લેવાનું છે. એટલે પાણીમાંથી નિતારી લેવાનું છે, એને જાળીમાં મૂકી દેવાનું છે. પાણી બરોબર નીતરી જાય ને પછી જ ચટણી બનાવવાની છે. તો એ ચટણીનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવશે, અને એ ચટણી લાંબો ટાઈમ ટકી પણ શકે છે. હવે આપણે એને ક્રશ કરી લઈએ. જો એકદમ મસ્ત મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે. એનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન છે, અને એની થિકનેસ પણ એકદમ સરસ છે. હવે આ ચટણી જ્યારે તમે કબાબ સાથે સર્વ કરતા હો તો તમે એની અંદર થોડું 2 ચમચી જેટલું દહીં ઉમેરી દેવાનું છે. દહીંને ફેંટી અને ઉમેરી દેવાનું છે, તો એકદમ સરસ એનો કલર હજી પણ લાઇટ ગ્રીન આવશે. જે આપણે રેસ્ટોરન્ટમાં ચટણી ખાઈએ છીએ એવો જ એનો સરસ કલર આવી જશે. અને આ ચટણીનો ઉપયોગ તમે સેન્ડવિચની ચટણીમાં પણ કરી શકો છો. સેન્ડવિચ બનાવતી વખતે પણ જો આ ચટણીનો ઉપયોગ કરશો તો બહુ જ સરસ લાગશે. ચટણી તૈયાર થઈ ગઈ છે. એકદમ ટેસ્ટી એવી ચટણી છે, અને રોજબરોજ જમવામાં તો તમે ભાણામાં લઈ જ શકો છો. તો આ ચટણીને હવે આપણે સર્વ કરી દઈએ.